ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય કમ્પ્યુટર પાઠ 3 પાવર પોઈન્ટ. તેની અંદર જે મેઇન આપણો ટોપિક છે કે પાવર પોઈન્ટમાં કાર્ય કરવા, તેની અંદર સબ ટોપિક અલગ અલગ ટોપિક છે. તેમાં આજનો પહેલો ટોપિક છે આપણો કે ટાઇટલ સ્લાઇડની રચના કરવા. પેજ નંબર 51 શું કહે છે કે આ ટોપિકમાં આપણે શું ભણવાનું છે કે જ્યારે તમે અલગ અલગ પ્રકારનું પ્રેઝન્ટેશન આપો છો ત્યારે દરેક પ્રેઝન્ટેશનની અંદર એક પહેલી ટાઇટલ સ્લાઇડ હોય છે. તો એ ટાઇટલ સ્લાઇડને આપણે કેવી રીતે બનાવીએ તેના વિશે આજે આપણે માહિતી મેળવશું. તો સૌપ્રથમ હું બુકમાં વાંચું, બુકમાં ધ્યાન આપજો. તમને એક ડાયાગ્રામ આપેલો છે યલો બોક્સની અંદર અને એક નોટ્સ આપેલી છે કે ક્લોઝ પ્રેઝન્ટેશન મતલબ કે પ્રેઝન્ટેશનને બંધ કરવા. આ લાસ્ટમાં આપણે આનો ઉપયોગ કરશું. હવે આપણને જે સ્ટેપ્સ આપેલા છે સ્ટેપ્સ પ્રમાણે આપણે એક એક સ્ટેપ ફોલો કરતા જઈએ. સ્ટેપ નંબર 1 શું કહે છે કે પાવર પોઈન્ટ શરૂ કરો. તો અહીંથી મને પાવર પોઈન્ટ મેં શરૂ કરી દીધેલું છે. કોરા પ્રેઝન્ટેશન ટેમ્પલેટ સાથે પાવર પોઈન્ટ ખુલે છે. પહેલીવાર તમે પાવર પોઈન્ટમાં કામ કરતા હો તો ત્યારે તેનો ઉપયોગ કરવો એ સાદું અને સરળ કામ છે. શું કહે છે કે જ્યારે તમે પહેલીવાર પાવર પોઈન્ટની અંદર કામ કરો છો તો તેની અંદર કામ કરવું સિમ્પલ અને સાદું કાર્ય અને સરળ કાર્ય છે. સ્ટેપ નંબર 2 પેજ નંબર 52 એમાં એક ડાયાગ્રામ આપેલો છે. તે રીતે આપણે આપણો સ્ક્રીન ઉપર પાવર પોઈન્ટ વિન્ડોને જોઈ શકીએ છીએ. હવે સ્ટેપ નંબર 2 ની અંદર શું કહે છે કે સ્લાઇડ પેન પર ક્લિક ટુ એડિટ ટાઇટલ વચાય છે. ત્યાં પ્લેસ હોલ્ડરમાં ક્લિક કરો. પ્લેસ હોલ્ડરમાં તમને એક કર્સર ઝબૂકતું જોવા મળશે અને તેની ધાર પર સાઇઝિંગ હેન્ડલ જોવા મળશે. શું કહે છે કે અહીંયા ક્લિક ટુ આ જે તમને વચાય છે ક્લિક ટુ એડ ધ ટાઇટલ એના પર મને ક્લિક કરવાનું કહે છે. અને આ જે કોરા બોક્સ છે તો બોક્સને શું કહેવાય? પ્લેસ હોલ્ડર, કે જેની અંદર આપણે કંઈક લખાણને લખી શકીએ છીએ. આ જે પહેલું બોક્સ છે એ પ્લેસ હોલ્ડર 1 છે અને જે બીજું કોરું બોક્સ છે તે પ્લેસ હોલ્ડર 2 છે. દરેક સ્લાઇડમાં અલગ અલગ પ્લેસ હોલ્ડરની નાની મોટી સાઇઝ હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો કે જેની અંદર આપણે કંઈક લખી શકીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? પ્લેસ હોલ્ડર કહીએ છીએ. અત્યારે પહેલું શું છે કે ક્લિક ટુ એડિટ ટાઇટલ નામનું પ્લેસ હોલ્ડર 1 છે અને ક્લિક ટુ એડિટ સબ ટાઇટલ પ્લેસ હોલ્ડર 2. ને મને શું કીધું છે કે પ્લેસ હોલ્ડર પર ક્લિક કરો, મતલબ કે અહીંયા ક્લિક ટુ એડિટ ટાઇટલ ઉપર ક્લિક કરો. પ્લેસ હોલ્ડરમાં તમને કર્સર ઝબૂકતું દેખાશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને કર્સર ઝબૂકતું મતલબ કે આવજા કરતું, બ્લિંકિંગ કરતું આપણને દેખાય છે. તેની ધાર ઉપર સાઇઝિંગ હેન્ડલ જોવા મળશે. તેની ધાર મતલબ કે આ જે કોર્નર છે તે આપણને સાઇઝિંગ હેન્ડલ જોવા મળશે. સાઇઝિંગ હેન્ડલ એટલે શું કે તમે જોઈ શકો છો એક ડોટ્સ, બીજો પોઈન્ટ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. હું જેવા આ ડોટ્સ ઉપર મારું માઉસ રાખીશ એટલે મારો એરો ફેરવાઈ જશે કે જેના દ્વારા હું મારા પ્લેસ હોલ્ડરને નાનું મોટું કરી શકું છું. સપોઝ કે મારે જમણી બાજુથી નાનું કરવું છે તો અંદરની તરફ જઈશ, મોટું કરવું છે તો બહારની તરફ જઈશ. એવી જ રીતે ડાબી તરફ જો મારે મોટું કરવું હોય તો બહારની તરફ હું જઈશ અને નાનું કરવું હોય તો હું અંદરની તરફ જઈશ. હવે સપોઝ કે મને એવું કરવું છે કે આખો જે પ્લેસ હોલ્ડર છે એની જગ્યા મારે ચેન્જ કરવી છે તો આવી રીતે નાને મોટા સાઇઝ કરીને આપણે જગ્યા ચેન્જ કરવાની હોય નહીં. તો એના માટે આપણે શું કરવાનું થશે કે જ્યાં આ ધાર બોર્ડર છે આને શું કહેવાશું? પેલા ડોટ્સ, 1 ડોટ, 2, 3, 4, 5, 6, 7 અને આ 8. આ 8 ડોટ સિવાયના જે આપણને ધાર દેખાય છે, ડોટ્સ વાળી જે લાઈન દેખાય છે તો એ ગમે ત્યાં આપણે એના પર માઉસ રાખશું એટલે 4 ખૂણા વાળો આપણને એરો દેખાશે. તેના પર હું ક્લિક કરીશ અને ક્લિક કરીને માઉસ વડે દબાવી રાખીશ ને પછી મારે જ્યાં ફેરવવું હશે ત્યાં આખું પ્લેસ હોલ્ડરને હું ફેરવી શકીશ. બીજી એક વખત, ફરીથી એક વખત સપોઝ કે આ પ્લેસ હોલ્ડર છે ને મારે નીચે લઈ આવવું છે તો પાછું અહીંયા પ્લેસ હોલ્ડરના ધાર ઉપર હું એકવાર ક્લિક કરીને દબાવી રાખીશ, છોડીશ નહીં ને નીચેની તરફ લઈ આવીશ તો તરત જ મારું ક્લિક ટુ એડિટ ટાઇટલ વાળું પ્લેસ હોલ્ડર નીચે આવી ગયું.
આપણને એક નોંધ આપેલી છે, યાદ રાખો કરીને વાંચું છું, બુકમાં ધ્યાન આપજો કે પ્લેસ હોલ્ડરની ધાર પર નાનકડા ચોરસ જોવા મળે છે, તેને સાઇઝિંગ હેન્ડલ્સ કહેવાય છે. પ્લેસ હોલ્ડરની સાઇઝ વધારવા કે ઘટાડવા માટે સાઇઝિંગ હેન્ડલ ઉપર માઉસ પોઇન્ટરને મૂકો અને તેને અંદર કે બહારની તરફ ટ્રેક કરો. જે આપણે કર્યું તે જ, કે અહીંયા જે તમને દેખાય છે માઉસ, અહીંયા જે પોઈન્ટ્સ દેખાય છે કે જેના દ્વારા આપણે સાઇઝિંગ હેન્ડલ મતલબ કે પ્લેસ હોલ્ડરને નાનું મોટું કરી શકીએ છીએ. હવે આ જે 4 ખૂણા દેખાય છે તો તેનો ઉપયોગ શું છે? મારે એવું કરવું છે કે એકી સાથે સાઇઝને જમણી તરફ પણ મોટી કરવી છે અને નીચેની તરફ પણ મોટી કરવી છે. તો મારે શું કરવાનું હશે? આ કાટખૂણા પર જે એરો દેખાય છે તેને હું બહારની તરફ લઈ જઈશ, એટલે બંને બાજુ મારી સાઇઝની વધઘટ થાય છે, મતલબ કે વધે છે. સપોઝ કે નાની કરવી છે તો હું અંદરની તરફ લઈ જઈશ. આ રીતે આપણે પ્લેસ હોલ્ડરને નાનું મોટું કરી શકીએ છીએ. આ રીતે ઉપરની સાઈડમાં જેમ કરવું એમ તમે કરી શકો છો. આ જે બોર્ડર દેખાય છે આખી એને આપણે શું કહેવાય? સાઇઝિંગ હેન્ડલ્સ. સ્ટેપ નંબર 3 શું કહે છે કે ટાઇટલમાં ધ ટાઈગર ટાઈપ કરો. શું કહે છે કે અહીંયા જો ક્લિક ટુ એડ ટાઇટલ છે તેમાં મને ધ ટાઈગર ટાઈપ કરવાનું કહે છે, જે આપણે સ્ટેપ નંબર 3 ના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 4 શું કહેવા માંગે છે કે ક્લિક ટુ એડ સબ ટાઇટલ વચાઈ છે, મતલબ કે આ વાળો સેકન્ડ પ્લેસ હોલ્ડર કે ત્યાં પ્લેસ હોલ્ડરમાં ક્લિક કરો અને સબ ટાઇટલમાં શું લખવાનું કહે છે કે અવર નેશનલ એનિમલ ટાઈપ કરો. આ જે સેકન્ડ પ્લેસ હોલ્ડર દેખાય છે કે ક્લિક ટુ એડ સબ ટાઇટલની અંદર મને ક્લિક કરવાનું કહે છે અને લખવાનું શું કહે છે કે અવર નેશનલ એનિમલ. અવર નેશનલ એનિમલ મેં ટાઈપ કરી દીધેલું છે. આપણે બુકમાં જે રીતનો ડાયાગ્રામ આવેલો છે સ્ટેપ નંબર 4 ની અંદર તે પ્રમાણે આપણને અહીંયા દેખાય છે. હવે નેક્સ્ટ પેજ નંબર 54 સ્ટેપ નંબર 5 શું કહે છે કે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. અત્યારે મારું પ્લેસ હોલ્ડરનું જે બોર્ડર છે તે ઘાટી થયેલી છે. હવે મારા પ્લેસ હોલ્ડરમાંથી બહાર જવું છે તો મને શું કહેવા માંગે છે સ્ટેપ નંબર 5 કે જે ગમે ત્યાં કોરો ભાગ છે ત્યાં તમે ક્લિક કરીને પ્લેસ હોલ્ડરની બહાર નીકળી શકો છો. અત્યારે મને કોરો ભાગ આ દેખાય છે તો અહીંયા એક માઉસ વડે હું એકવાર ક્લિક કરીશ તો તરત જ હું પ્લેસ હોલ્ડરની બહાર નીકળી ગઈ. સપોઝ કે હું પ્લેસ હોલ્ડરની અંદર હોય અને તમે બીજા કોઈ પ્લેસ હોલ્ડરના એરિયામાં ક્લિક કરો છો. સપોઝ કે આ પ્લેસ હોલ્ડર 1 નો એરિયો છે, હું અહીંયા ક્લિક કરીશ તો હું પ્લેસ હોલ્ડર 1 ની અંદર આવી ગઈ. સપોઝ કે અહીંયા મને દેખાય છે કોરો ભાગ પણ હું અહીંયા બાજુમાં ક્યાં ક્લિક કરીશ તો હું પ્લેસ હોલ્ડર 2 ની અંદર આવી ગઈ. તો આપણે કરવાનું શું કે જ્યાં સાવ કોર્નર હોય, આવી રીતે કોર્નરના ક્યાંય પણ ભાગ હોય ત્યાં આપણે ક્લિક કરી એટલે સાવ બધા જ પ્લેસ હોલ્ડરની બહાર આવી જાય. પછી શું કહે છે ડાયાગ્રામમાં આપણને કે જે આ ડાબી તરફ જે આપણને ભાગ દેખાય છે આખો તો આખા ભાગને શું કહેવાય? સ્લાઇડ પેન કહેવાય છે. અને સ્લાઇડ પેનની અંદર 2 ટેબ હોય છે. એક સ્લાઇડ નામની ટેબ હોય છે અને બીજી આઉટલાઇન નામની ટેબ હોય છે. આ જે દેખાય છે તમને સ્લાઇડ પેન આખી, સ્લાઇડ પેનની અંદર શું હોય? સ્લાઇડ્સ હોય કે જે તમે મોટી સ્લાઇડ જોવો છો તે નાના ચિત્રના સ્વરૂપમાં તમને અહીંયા દેખાય છે. તો જે સ્લાઇડ તમને ચિત્રના સ્વરૂપમાં દેખાય છે તેને આપણે શું કહીશું? થંબનેલ મતલબ કે નાનકડું એવું ચિત્ર. પછી શું કહે છે કે જે સ્લાઇડ છે, પછી અહીંયા શું કહે છે ડાયાગ્રામની અંદર સ્લાઇડ નંબર તમે અહીંયા સ્ટેટસ બારમાં જોઈ શકો છો કે આપણને અહીંયા સ્લાઇડ નંબર આપેલા છે કે 1 of 1. ટોટલ મારી પાસે અત્યારે એક જ સ્લાઇડ છે. સપોઝ કે હું નવી સ્લાઇડ એડ કરીશ તો શું આવી ગયું? 1 of 2 મતલબ કે ટોટલ 2 સ્લાઇડ છે ને એમાંથી હું કઈ સ્લાઇડની અંદર ઊભી છું તો કે પહેલા નંબરની. તો હવે મને ખબર કેમ પડશે હું કઈ સ્લાઇડની અંદર ઊભી છું? મારી એક્ટિવ સ્લાઇડ કઈ છે? તો કે અહીંયા સ્લાઇડ પેનની અંદર જે સ્લાઇડની ફરતે આવી ઓરેન્જ કલરની ઘાટી બોર્ડર હોય તો તેને આપણે અહીંથી એક્ટિવ સ્લાઇડ કહી શકીએ. જે સ્લાઇડ એક્ટિવ હશે તેની ફરતે સ્લાઇડ પેનની અંદર ઓરેન્જ કલરની ઘાટી બોર્ડર ડ્રો થયેલી આવશે. તો આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે અત્યારે મારી એક્ટિવ સ્લાઇડ કઈ છે? તો 2 છે. હવે મારી એક્ટિવ સ્લાઇડ કઈ થઈ તો કે 1 નંબરની. લાસ્ટમાં પેરેગ્રાફ વાંચું છું, બુકમાં ધ્યાન આપજો. આ આપણી પહેલી સ્લાઇડ છે. સ્ટેટસ બારમાં એક્ટિવ સ્લાઇડમાં 1 of 1 નો
સ્લાઇડ નંબર દર્શાવે છે. સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન પર પણ સ્લાઇડના ટેબની સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે. શું કે છે કે આ જે આખો મારો સ્લાઇડ પેનનો ભાગ છે તેમાં સ્લાઇડ્સ અને આઉટલાઇન પણ આ બંને ટેબ પણ મારી સ્લાઇડની પ્રતિકૃતિ મતલબ કે આઉટપુટ દર્શાવે છે. તમે સ્લાઇડની અંદર સ્લાઇડને કયા સ્વરૂપમાં જોઈ શકો છો તો કે થંબનેલ મતલબ કે નાના ચિત્રના સ્વરૂપમાં જોઈ શકો છો. જ્યારે આઉટલાઇન ટેબની અંદર તમે સ્લાઇડને નાના આઇકનના સ્વરૂપમાં જોશો અને જે મેઇન ટાઇટલ છે અને એની અંદર જે કંઈ પણ આપણે લખેલું છે તે બંને વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં એમ કહી શકાય કે સ્લાઇડની અંદર જે કંઈ પણ લખાણ હશે તે આપણે અહીંયા લખાણને મતલબ કે જોઈ શકશું. તો સ્લાઇડ પેનના કેટલા ભાગ થયા? 2 ભાગ થયા. સૌથી પહેલું શું છે? સ્લાઇડ અને બીજા નંબરનું શું છે? આઉટલાઇન. તો જે આખી આ જે સ્લાઇડ પેન છે તો તેમાં થંબનેલ વ્યૂ શેમાં જોવા મળે મતલબ કે નાની ચિત્રના સ્વરૂપમાં શેમાં જોવા મળે છે સ્લાઇડ તો કે સ્લાઇડની અંદર અને નાના આઇકનમાં અને વિથ તેના કન્ટેન્ટ એટલે કે લખાણની સાથે શેમાં જોવા મળે છે તો કે આઉટલાઇનની અંદર. સ્ટેપ નંબર 6 શું કહેવા માંગે છે આપણને કે સ્લાઇડ પેનમાં આઉટલાઇન પર ક્લિક કરો. તમે રચેલી સ્લાઇડની આઉટલાઇન તમે જોઈ શકશો. અહીંયા મેં ક્લિક કર્યું તો આઉટલાઇન મતલબ કે કન્ટેન્ટ હું જોઈ શકું છું. ડાયાગ્રામ પછીની લાઈનમાં આઉટલાઇન ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે. દેખાડે છે આપણને સ્લાઇડનો નંબર, સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે. સ્ટેપ નંબર 7 શું કહે છે કે સ્લાઇડની પ્રતિકૃતિ પર પાછા જવા માટે સ્લાઇડ આઉટર પેન પર પણ સ્લાઇડ ટેબ ઉપર ક્લિક કરો. કે જે સ્લાઇડ પેન છે એમાં સ્લાઇડની પ્રતિકૃતિ જોવા માટે પાછી હું સ્લાઇડ ઉપર ક્લિક કરીશ. સ્ટેપ નંબર 8 જો તમે ટાઇટલ બાર પર ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો તો તમને નીચેનો ડાયલોગ બોક્સ જોવા મળશે. શું કહે છે કે જો તમે ટાઇટલ બાર પર આજે શું કહેવાય ટાઇટલ બાર કહેવાય ટાઇટલ બાર પર હું ક્લોઝ બટન ઉપર ક્લિક કરીશ તો મને નીચે પ્રમાણેનો ડાયલોગ બોક્સ જોવા મળે છે જે આપણે સ્ક્રીન ઉપર દેખાય છે. ડાયલોગ બોક્સમાં શું લખેલું છે? ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જીસ યુ મેડ ટુ પ્રેઝન્ટેશન 1? શું કહે છે આપણને કે તમે જે કાંઈ પણ લખાણ કરેલું છે કે કાંઈ પણ તમે ચેન્જીસ કરેલા છે પ્રેઝન્ટેશન 1 મતલબ કે આ ફાઇલની અંદર તમે તેને સેવ કરવા માંગો છો તો કે હા, નથી કરવા માંગતા તો કે ના, અને અત્યારે મારે કાંઈ પણ હા કે ના નથી કહેવું તો અહીંથી કેન્સલ. શું કે છે લાસ્ટ પેરેગ્રાફમાં? જો તમે નો પર ક્લિક કરશો તો તમે કાંઈ પણ સેવ કર્યું હશે તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બંધ કરશે અને તમે બધી સ્લાઇડને ગુમાવશો. આનો અર્થ એ કે પ્રેઝન્ટેશન સેવ કરવું એ અગત્યનું છે. શું કે છે મેં કાંઈ પણ લખાણ કરેલું છે અને અહીંથી હું નો આપી દઈશ તો મેં અત્યાર સુધીમાં જેટલું પણ લખાણ કરેલું છે તે બધું ડિલીટ થઈ જશે અને મેં જેટલી પણ મહેનત કરેલી હતી તે વેસ્ટ જશે. એના પછીનો પેરેગ્રાફ જો તમે યસ ઉપર ક્લિક કરશો તો તમે સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે કે જે તમને પ્રેઝન્ટેશન બંધ કરતા પહેલા સેવ કરવામાં મદદ કરશે. શું કહે છે કે આજે મેં લખાણ કરેલું છે મારે એને સેવ કરવું હોય તો મારે યસ ઉપર ક્લિક કરવું પડશે. જેવું યસ ઉપર ક્લિક કરીશ એટલે સેવ એઝ નામનો ડાયલોગ બોક્સ મને જોવા મળશે કે જે મને ફાઇલને સેવ કરવામાં મદદરૂપ થશે. આપણે લાસ્ટમાં સેવ કરશું એને. અહીંથી કેન્સલ. તો અત્યાર સુધી આપણે શું જોયું કે નવી સ્લાઇડની રચના મતલબ કે ટાઇટલ સ્લાઇડની રચના કેવી રીતે કરવી કે જેની અંદર આપણને પ્લેસ હોલ્ડર આપેલા હોય. અહીંયા પ્લેસ હોલ્ડર એક આ છે ક્લિક ટુ એડિટ ટાઇટલ અને બીજું પ્લેસ હોલ્ડર આર યુ. શું છે? ક્લિક ટુ એડિટ ટેક્સ્ટ. તો જે ટાઇટલ છે મતલબ કે જે પ્લેસ હોલ્ડર છે તેને તમારે નાનું મોટું કરવું હોય તો અહીંથી નાનું મોટું પણ આપણે કરી શકીએ છીએ. અને પ્લેસ હોલ્ડરની મારે બહાર જવું હોય તો જ્યાં કોરો ભાગ દેખાય છે ત્યાં હું ક્લિક કરીશ એટલે પ્લેસ હોલ્ડરની હું બહાર જઈશ. અને જે આપણા ધારવાળી બોર્ડર દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? સાઇઝિંગ હેન્ડલ્સ કે જેના દ્વારા તમે પ્લેસ હોલ્ડરને નાનું મોટું કરી શકો છો. અને સપોઝ કે મારે પ્લેસ હોલ્ડરની જગ્યા ફેરવવી છે તો આ ધાર ઉપર હું માઉસ રાખીશ એટલે 4 ખૂણાવાળો મને એરો દેખાશે તેના પર ક્લિક કરીશ અને માઉસ વડે દબાવીને રાખીશ. જ્યાં મારે ડ્રેગ કરવું હશે મતલબ કે જ્યાં ફેરવવું હશે ત્યાં ફેરવીશ અને જ્યાં મૂકવું હશે ત્યારે પછી માઉસનું ક્લિક હું છોડી દઈશ. તો આપણે શું થયું? પ્લેસ હોલ્ડરની જગ્યા ફેરવી. આ ટોપિકનો અહીંયા પૂરો કરું છું. આજે આપણે શું ભણ્યા કે ટાઇટલ સ્લાઇડની રચના કેવી રીતે કરવી.